નમો હરિયંતાણમ નમો સુદાણમ નમો આયર્યાણમ નમો વિદ્યાયાણમ નમો વૈ સૌત્રિકાવર્તી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિનમ કામંદુ મોક્ષમ ચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌતમ મુનિમંગલમ જૈન્દ્ર બોસ મંગલ નમઃ સ્મય સારાય સ્વાનુભૂત્યાચકાશેચિ સ્વભાવાય ભાવાય ઠેકાળધની આધાર કી જય વંદિતો સમશ્રી વચનામૃત 21 મોડ છે. 20 તો ચાલ્યા. જે વિચાર કરવામાં અવકાશ હોય એને સમજવા માટે વાત છે બાપુ. હા, જેને હજી લૌકિક નીતિના ઠેકાણા ન હોય એને આ વાત સાંભળવા પણ એમને મળે નહીં. સાંભળવા મળે તો એને એવું રૂચે નહીં. લૌકિક નીતિ, જેને દારૂ માંસ અને પરિસ્ત્રીનો ત્યાગ, એ તો અનૈતિકનો ત્યાગ પેલો છે. દારૂ, શરાબ, માંસ અને પરિસ્ત્રી એનો ત્યાગ તો પહેલેથી ન હોય તો નરકગામી જીવ છે. એને માટે આ વાત નથી. જેને ચૈતનને ચૈતનમાંથી પરમેલી ભાવના છે. શબ્દ શું કે છે? આ ચૈતન આનંદ સ્વરૂપ ભગવાન, એને ચૈતનને ચૈતનમાંથી પરમેલી અંતરમાંથી થયેલી દશા, જેને સંસારના પાપના પરિણામ તો જાણે ન હોય, પણ જેને પુણ્યના પરિણામ પણ તેને રુચિ અંદરમાં ન હોય, જેને પાપના પરિણામ તીવ્ર છે એને તો આ સાંભળવામાં પણ એને અંતર ન રૂચે એવી ચીજ છે ભગવાન. શું કે આ રસ્તો છૂટો એ જ કે છે ને ભગવાન કે ચૈતનમાંથી ચૈતનને ચૈતનમાંથી પણ મેલી ભાવના, આ છૂટવાનો રસ્તો. પેલા શબ્દમાં બેનની વાણી અનુભવની વાણી છે. અસંખ્ય બજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. જાતિસ્મરણ એટલે આ જાતિ પહેલા ભાવ પહેલા ભાવ પહેલા ભાવ પહેલા ભાવ એવા 9 ભાવ એનું જ્ઞાન છે બેનને પ્રત્યક્ષ. એના વર્ષ અસંખ્ય બજ વર્ષ થાય છે. કેમ કે સુધર્મ સ્વર્ગમાં ગયા હતા. હા, એમાં એમને કાલની વાત જેમ યાદ આવે એમ અસંખ્ય બજની વાત યાદ આવી છે. એ આવી વાત આવતા એને પહેલેથી એવું ઉગ્યું અંદરથી કે લૌકિક નીતિની જેને નથી ઠેકાણા એને તો આ ચૈતનની વાત બેસે નહીં કોઈ રીતે. સમજાય છે કાંઈ? જેને દારૂ, માંસ, માછલા અને પરિસ્ત્રી એનો જેને ત્યાગ નથી એને તો નૈતિક જીવનના પણ ઠેકાણા નથી. અહીં તો લોકોત્તર નીતિની વાત ચાલે છે. એ લૌકિક નીતિ છે. એવું તો સાધારણ સજ્જન જીવને એવી સ્થિતિ હોય નહીં. દારૂ, માંસ, મત્સ્ય, પરિસ્ત્રી એ સાધારણ લૌકિક નૈતિક જીવનમાં પણ તે વાત હોઈ શકે નહીં. અહીંયા તો એ ઉપરાંત જેને આત્માનું કલ્યાણ કરવું હોય
ઓલામાં તો નરક ને નિગુદના ભાવ છે. જેને ચૈતનને ચૈતનમાંથી પરણમેલી, એ શું કીધું? ચૈતન સ્વરૂપ જે પુણ્યને પાપના વિકલ્પથી રહિત છે, તેવા ચૈતનને ચૈતનમાંથી પરણમેલી, એમાંથી થયેલી દશા. જરી ઝીણી વાત છે પ્રભુ, વાત તો એવી છે, એ કઈ નવી નથી, અનાદિથી આ વાત. જૈન પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ અનાદિથી એ વાત કહી રહ્યા છે. એ વાત કઈ નવી છે નહીં. એને સમજવા માટે નવી લાગે, પણ પરમાત્માની વાણી જિનેશ્વર ત્રિલોકનાથ એની દિવધની મહાવિદેહમાંથી તો અનાદિથી ચાલે છે. અહીંયા તીર્થંકરનો વિરહ પડે, ભરત અને હિરોતમાં. મહાવિદેહમાં કોઈ તીર્થંકરનો વિરહ ન હોય. હા હા હા, ત્યાં પણ અનંતવાર જન્મો છે અને સમુદ્રમાં પણ ગયો છે, પણ અંતરમાં અંદર ઘા વાગ્યો નથી આત્મામાં. એ બહારના પ્રેમની રુચિમાં પડીને ત્યાં ત્યાં અથડાણો. અહીં કે છે જે સૂક્ષ્મ વાત છે. બેન બોલી ગયા થોડું, દીકરીઓ બેઠી છે એમાં. બેનની નીચે 64 બાળ બ્રહ્મચારી દીકરીઓ છે. બાળ બ્રહ્મચારી હો મોટી, ઘણા લાખોપતિની દીકરીઓ. અને અંગ્રેજી ભણતર, આ ભણતર શું તમારું કહેવાય? ગ્રેજ્યુએટની ભાષા ભૂલી જાય તમારી. હે, આ ધર્મની ભાષા આવતા તમારે લૌકિક ભાષા ભૂલી જાય છે. એ ગ્રેજ્યુએટ થયેલી દીકરીઓ છે. એની પાસે બોલેલા એમણે કંઈ લખી દીધેલું થોડું, ત્યાં બહાર આવ્યું. નહીતર તો આવે, નહીં તો મરી ગયેલા છે બહારથી. મળદા હાલે, જોવે તો મળદું હાલે. અંતર અતિન્દ્રિય આનંદ એટલો ઉઘડો છે કે જેના રસ આગળ કોણ સામું જોવે છે ને કોણ પગે લગાવે એની દરકાર કંઈ નથી. એમાં રાત્રિમાં આ વચન નીકળી ગયા છે. પ્રભુ ચૈતનને, આ આત્માને ચૈતનમાંથી, એ આત્મામાંથી પરણમેલી કેમ કીધું? કે એકલી કલ્પના ધારણા જાણપરાની કરી અને રાખી એમ નહીં, પણ તે પરિણમ્યું છે અંદર. આત્મા જ્ઞાનાનંદ છે તેમ થઈ દશા થઈ છે. જાણપણું ધારણા રાખીને વાત કરી નથી. હા 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 હા, જેને ચૈતનને ચૈતનમાંથી પરણમેલી. જે શબ્દ થોડા છે, ભાવ ઘણા ઊંચા છે. હા હા, સમજાય છે કાંઈ? ચૈતનને ચૈતન કેવો કોને? એ પરમ આનંદને પરમ જ્ઞાનની શક્તિનો પિંડ લો. અતિન્દ્રિય આનંદને સચ્ચિદાનંદ પ્રભુ, દ્રૈવ સ્વભાવ જે અનાદિ આનંદ, એ ચીજને તો આવરણે નથી, એવી ચીજ અંદર છે. એવી ચીજની દ્રષ્ટિ થઈને ચૈતનને ચૈતનમાંથી, એમાંથી પરણમેલી દશા. હા હા હા, એટલે કે સંગક દર્શનની પર્યાય પ્રગટ કરવાની ભાવના. સમજાય છે કાંઈ? વાત તો અહીં બાપુ ભવન અભાવની છે, પણ બાકી બધું ઘણું જોયું થાય તો દુનિયાને. 72 વર્ષથી આ ચીજને તમે જોઈ છે. દુકાન ઉપર ઘરી દુકાન હતી, ત્યાં પણ હું તો શાસ્ત્ર વાંચતો. ઘરની દુકાન ચાલે છે મોટી, પાલેજમાં છે. તે 5 વર્ષ ત્યાં દુકાન ચલાવી, પણ હું તો આ વાંચતો શાસ્ત્ર. પૂર્વના સંસ્કાર હતા ને, તે ત્યારથી અંદરથી ઉગેલી વાત છે કે ચૈતનને ચૈતનમાંથી પરણમેલી. હા હા હા, રાગ દ્વેષ નહીં, પુણ્ય પાપ નહીં,
આહા, જેના નૈતિક જીવન પણ ઊંચા હોય છે એ જીવનનું જીવન તરફનું પણ લક્ષ્ય નહીં. આહા, અંતરના ચૈતનમાંથી ચૈતન વસ્તુ છે તેવી દ્રષ્ટિ થતા તેમાંથી નીકળેલી પરિણમી દશા એ ચૈતનના પ્રવાહમાંથી પરિણમતી અવસ્થામાં પ્રવાહ આવ્યો. જેમ કૂવામાંથી પાણી આવે હવેડામાં એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ કૂવામાં હતું એ હવેડામાં આવ્યું. હવેડો કે છે ને, હા હા, એમ ચૈતનમાં અંદર વસ્તુથી એમાંથી પરિણમેલી થઈ દશા એ ભાવના એટલી કે રાગ દેશમાંથી નહીં ઉગેલી. જેની વાત તો છે પ્રભુ, તારી પ્રભુતાની વાતો માપા ભગવાન પણ પૂર્ણ કહી શક્યા નથી. જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. તે વાણીને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા છે, 33 વર્ષની ઉંમરે દેહ છૂટી ગયો છે, પણ એમને એકાવતારી થઈ ગયા છે. લાખોનો વેપાર ઝવેરાતનો હતો મુંબઈમાં, છતાં અંદરમાં ભીન પડી ગયેલો નાળિયેરનો ગોળો જેમ છૂટો પડે એમ ધર્મીને સમ્યક દર્શનમાં રાગથી અને દેહથી અંદર ભીન ગોળો ભીન પડી ગયો હોય છે. એ શ્રીમદે પોતે 33 વર્ષની ઉંમરમાં દેહ છૂટી ગયો, છતાં એનો અનુભવની દ્રષ્ટિના જોરથી એટલું બધું આવ્યું હતું કે અમારે હવે એકાદ ભાવ કરવાનો છે બાપુ. અમે હવે અમારા સ્વદેશમાં જવાના છીએ. અમારો સ્વદેશ અંદર ચૈતન ભગવાન એ મારો દેશ છે. આ દેશ નહીં, અરે પુણ્યને પાપના પરિણામ પણ પ્રભુ અમારો દેશ નહીં. એ વાત આવી ગઈ બહેનમાંથી પ્રમદી કઈ હતી આવશે અંદર 401 પાની છે, 401 બોલ છે. હા હા હા, આ તો સંસારથી પાગલ થાય તેની વાતો છે. કે છે કે જેની ભાવના ચૈતન સ્વરૂપ ભગવાન, એમાંથી ઉગેલી પ્રગટેલો અંકુરો પ્રણમીને તે પર્યાય કેવી હોય છે ભાવના કે જેમાં પુણ્યને પાપના રાગ દ્વેષ રહિત ભાવના હોય છે. છે એટલે કે રાગ દ્વેષમાંથી નહીં ઉગેલી એવી ભાવના. હા 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 હા, અરે રે આવો અવતાર મળ્યો ને એમાં જો કર્યું નહીં આત્માનું કાંઈ, ફરીને મનુષ્યનું પ્રભુ ક્યારે મળશે? 84ના અવતારમાં રખડી મર્યો છે અનંતકાળથી. નરકને નિવેદના દુઃખો, તારા દુઃખો દેખી દેખનારને રોણા આવ્યા છે બાપા. એવા દુઃખો સહન કર્યા છે, ભૂલી ગયો પણ મારો. જરી કંઈક સગવડતા બહારની મળી, 2-5 કરોડ રૂપિયા મળ્યા અને છોકરા છોડ્યું કંઈક ઠીક થઈને શરીર જેવી રૂપાળું મળ્યું થઈ મરી ગયો એમાં. મારી ચીજ અંદર કોણ છે એને જોવા માટે, વિચારવા માટે અવકાશ પણ લેતો